નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો નીટ યુજી 2026 આપણી ગુજરાત કાઉન્સેલિંગ પ્રોસેસની ઓફિશિયલ નોટિફિકેશન આવી ચૂકી છે। તો ટૂંક જ સમયની અંદર MBBS અને BDSના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની છે। તો આ વેબસાઇટ જે આપણી ઓફિશિયલ વેબસાઇટ છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સીસની એ કોર્સીસની વેબસાઇટ ઉપર તમે જઈ અને આના વિશે માહિતી મેળવી શકો છો। તો આ નોટિફિકેશન શું કહેવા માંગે છે, તો ટૂંક જ સમયની અંદર MBBS ને BDSની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। તેમજ આ ડોક્યુમેન્ટ આપેલા છે એના વિશે પણ માહિતી આપીશું। આ ડોક્યુમેન્ટમાં 2-3 નવા અપડેટ આવ્યા છે કે જે આપણે જાણવા જરૂરી છે, તો એના વિશે પણ આ વિડીયોની અંદર ચર્ચા કરી લઈએ। તો જે પ્રવેશની લાયકાત ધોરણ નક્કી કરવામાં આવ્યા છે એ લાયકાત ધોરણ શું છે, તો MBBSના વિદ્યાર્થીઓ માટે ઓપન અને EWS કેટેગરી માટે PCB એટલે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીમાં પ્રેક્ટિકલ અને થિયરીની અંદર પાસિંગ માર્ક્સ હોવા જરૂરી છે। એટલે કે આમાં ફક્ત પાસિંગ માર્ક્સ હશે તો ચાલશે। તેમજ અંગ્રેજીની અંદર પણ પાસ થયેલા હોવા જોઈએ અને મિનિમમ નીટની અંદર 213 માર્ક્સ એ આવેલા હોવા જોઈએ। તેમજ SC ST અને SCBC માટે પણ આ રીતનું નિયમનું પ્રાવધાન છે અને 177 એ નીટ યુજીનું ક્વોલિફિકેશન માટેના જે માર્ક્સ નક્કી કરેલા એ છે। BDS માટે થોડું અલગ છે, એનો પ્રવેશ લાયકાત અલગ છે। તો BDSની માટે ઓપન EWS કેટેગરી માટે PCB એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, થિયરી, પ્રેક્ટિકલની અંદર 50% ગુણ હોવા જરૂરી છે અને 213 ગુણ એ નીટ ક્વોલિફાય તરીકે જે ગુણ નક્કી કરેલા છે એ છે। તેમજ જે રિઝર્વ કેટેગરી છે SC ST અને SCBC માટે 40% ગુણ, આ ત્રણેય સબ્જેક્ટમાં 40% ગુણ મિનિમમ હોવા જરૂરી છે અને જે નીટ યુજી માર્ક્સ એ 177 ગુણ હોવા જોઈએ। તો હવે આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર પ્રમાણપત્રોની યાદી આવી ગઈ છે અને એ પ્રમાણપત્રોની યાદી શું કહેવા માંગે છે એના વિશે ચર્ચા કરીશું। અમુક નવા નિયમ પણ આવેલા છે એના વિશે પણ ચર્ચા કરીશું। તો સૌ પ્રથમ આપણી જે લાયકાત પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, એટલે કે જે લાયકાતના ધારાધોરણ નક્કી કરેલા છે કે MBBS માટે PCB પ્રેક્ટિકલ થિયરીમાં પાસિંગ માર્ક્સ જરૂરી છે, એના માટે 12થનું માર્કશીટ જોઈશે, તેમજ 10થનું પણ માર્કશીટ જોઈશે। BDS માટે PCBની અંદર ઓપન EWS માટે 50% જરૂરી છે અને જે રિઝર્વ કેટેગરી SC ST અને OBC માટે 40% જરૂરી છે। તો એ બંને ધારાધોરણ માટે ધોરણ 10 અને 12નું માર્કશીટ આપવાનું રહેશે, બરાબર। એના સિવાય શું લખેલું છે અહીંયા એક નવું નિર્દેશન આવ્યું છે કે ધોરણ 10 અને ધોરણ 12 ગુજરાત રાજ્યની અંદર આવેલી શાળામાંથી પાસ થયેલું હોવું આવશ્યક છે, બરાબર। એક તો આવી ગયું। એના સિવાય જે આ લોકોએ છૂટછાટનો મુદ્દો આપ્યો છે કે જે ઉમેદવારે ધોરણ 10માં ગુજરાત રાજ્ય બહારની શાળામાં કરેલો હોવો જોઈએ, તો એવા વિદ્યાર્થીઓને કરેલું હોય તો એવા વિદ્યાર્થીઓને એક નિયમ બનાવ્યો કે 13 જૂન 2017 પહેલાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ, બરાબર। અને ગુજરાત રાજ્યના બહારથી ધોરણ 10 પાસ કરેલું હોય તો એવા વિદ્યાર્થીઓ માટે અમુક મુદ્દાઓની છૂટછાટ આપેલી છે। જે આપણે ડોમિસાઇલ સર્ટિની વાત કરીએ છીએ કે ગુજરાતનું ડોમિસાઇલ હોવું જોઈએ, તો એ ડોમિસાઇલ સર્ટિફિકેટની અંદર અથવા ડોમિસાઇલની અંદર જે યોગ્યતાનું ધારાધોરણ છે એ ધારાધોરણની અંદર અમુક છૂટછાટ આપેલી છે। હવે કઈ છૂટછાટ આપેલી છે એના વિશે વિગતમાં આપણે જે નીચે 15, 16, 17, 19નો જે મુદ્દો આવશે ત્યારે આપણે ચર્ચા કરીશું। હવે નેક્સ્ટમાં બીજું કયું દસ્તાવેજની જરૂર પડશે, તો નેક્સ્ટમાં નીટ યુજીની જે માર્કશીટ છે એની જરૂર પડશે। એના પછીના જે ડોક્યુમેન્ટની અંદર હોય તો જન્મના પુરાવાની અંદર શું જોઈશે, તો લિવિંગ સર્ટિફિકેટની અંદર આપણા જન્મસ્થળનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરેલો હોવો જોઈએ, જેમાં ગામ, તાલુકો, જિલ્લો અને રાજ્ય આ ચારેય વસ્તુ બતાવેલી હોવી જોઈએ। આ પ્રમાણપત્ર જાતિના પ્રમાણપત્રની ચકાસણી માટે જરૂરી છે, બરાબર। એટલે કે આ જે લિવિંગ સર્ટિફિકેટ છે એ લિવિંગ સર્ટિફિકેટની અંદર આ વસ્તુ હોવી જરૂરી છે। હવે વસ્તુ ના હોય તો શું કરવાનું એના વિશે પણ પાછળથી માહિતી આપેલી છે। પછી એની સાથે જન્મનું પ્રમાણપત્ર અથવા ભારતીય પાસપોર્ટ એ કોઈપણ એક તમે દસ્તાવેજ આપી શકો છો। તો તમે જોઈ લેજો કે તમારા લિવિંગ સર્ટિફિકેટની અંદર તમારા જન્મ સ્થળનો પુરાવા તરીકે કયું ઉલ્લેખ થયેલો છે
છે, ગામ, તાલુકો, જિલ્લો સ્પષ્ટ રીતે દર્શાવેલો છે કે નહીં. એના પછી જન્મ તારીખના પુરાવામાં કયા પુરાવા આપવાના છે? તો તમારું LC આવી શકે, ટ્રાન્સફર સર્ટિફિકેટ આવી શકે, બર્થ સર્ટિફિકેટ આવી શકે, ઇન્ડિયન પાસપોર્ટ આવી શકે અને ધોરણ 10ની માર્કશીટ એ તો પહેલાં પણ આપવાની છે. તો એ જન્મના પુરાવાની અંદર આટલા દસ્તાવેજો તમે એમાંથી કોઈ પણ એક દસ્તાવેજ આપી શકો છો. હવે નેક્સ્ટ વાત કરીએ 5મા નંબરનું જે છે કે ગુજરાત બહાર જન્મેલા ઉમેદવારો, બરાબર. તો ગુજરાત બહાર જે જન્મેલા હોય અને ગુજરાત રાજ્યની અંદર 10મું અને 12મું ધોરણ એ ગુજરાતની જે અધિકૃત સરકાર દ્વારા ચાલતી સંસ્થાઓ અંડર ધોરણ 10 અને 12 પાસ કરેલ હોય એ શાળામાંથી, તો એવા વિદ્યાર્થીઓને ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરી અને તમે ગુજરાતની પ્રવેશ પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકો છો. એના માટે તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવું જરૂરી હોય છે, બરાબર. એના પછીનું જે SC કેટેગરી માટેના ઉમેદવારો માટે જે નેક્સ્ટ ડોક્યુમેન્ટ જોઈશે એ સ્પેશિયલી SC કેટેગરીના ઉમેદવારો માટે છે. તો ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ અનુસૂચિત જાતિનું જે પ્રમાણપત્ર છે એ તમારે આપવાનું રહેશે. હવે ST કેટેગરી માટે પણ એ રીતનું જ છે કે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર એ પણ જરૂરી છે. હવે આ રિઝર્વ કેટેગરીના વિદ્યાર્થીઓને વિનંતી એ પોતાનું પ્રમાણપત્ર ચેક કરી લે. હવે SC/BCના વિદ્યાર્થીઓ માટે સૂચના શું આપેલી છે? તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, ગુજરાત સરકારની પ્રવર્તિત નીતિ મુજબ પરિવારનું નોન ક્રિમિલિયરનું સર્ટિફિકેટ, NCLનું પ્રમાણપત્ર. કયું પ્રમાણપત્ર? NCLનું પ્રમાણપત્ર એ 1/4/2024 અથવા તે પછીનું હોવું જોઈએ. એ દરેક SC/BCના ઉમેદવારો જે છે, વિદ્યાર્થીઓ વાલીઓને વિનંતી કે તમારું જે પ્રમાણપત્ર તમારા જોડે છે એના ઉપર ઇસ્યુ ડેટ જે છે એ ચેક કરી લેવી. જો ડેટ એ 1/4/2024 પછીની હોય તો ચાલશે, પરંતુ એના પહેલાંની જો ડેટ હોય તો તમને નવું પ્રમાણપત્ર વ્યવસ્થિત રીતે ડેટ ચેક કરીને મેળવી શકો છો. હવે એના પછી જે EWS કેટેગરી માટે, તો EWS કેટેગરી માટે પણ એ જ નિયમ લાગુ પડે છે કે તમારે જે નબળા વર્ગનું સર્ટિફિકેટ એટલે EWSનું સર્ટિફિકેટ છે એ 1/4/2024 અથવા એના પછીનું હોવું જોઈએ. અને બે સર્ટિફિકેટ ખાસ ધ્યાન રાખવાનું કે એ સર્ટિફિકેટ એ 26/27 માટે માન્ય હોવું જોઈએ, બરાબર. તો આ EWS કેટેગરી માટે એક સૂચના મૂકવામાં આવી છે. હવે નેક્સ્ટ વાત કરીએ તો 10મા નંબરનું દસ્તાવેજ શું છે? તો દિવ્યાંગ જે ઉમેદવારો છે, દિવ્યાંગ ઉમેદવારોને પોતાનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જરૂરી હોય છે, બરાબર. હવે એના પછી નેક્સ્ટ વાત કરીએ તો અમદાવાદ લોકલના વિદ્યાર્થીઓ જે છે, તો અમદાવાદ લોકલના વિદ્યાર્થીઓ, હવે લોકલ કોટા ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ નહીં હોય તો એના વિશે ચર્ચા કરીએ. તો ગુજરાત રાજ્યની 2 એવી કોલેજો છે, એક છે NHL, શ્રીમતી NHL, અને બીજી છે એક સિમર્સ, તો આ સુરત. તો આ બંને કોલેજોની અંદર એ સ્પેશિયલી LQ એટલે કે લોકલ કોટાનું પ્રાવધાન આપવામાં આવ્યું છે કે અમદાવાદનો વિદ્યાર્થી હોય તો તેને લોકલ કોટાનો નીતિ નિયમ પ્રમાણે લાભ મળી શકે છે. તેમજ સુરતનો વિદ્યાર્થી હોય તો આ સુરતની જે કોલેજ છે એ કોલેજમાં લોકલ કોટામાં નીતિ નિયમ પ્રમાણે લાભ લઈ શકે છે. તો એના વિશે અહીંયા ડોક્યુમેન્ટમાં બતાવવામાં આવ્યું છે કે જે આ 2 કોલેજો છે એ 2 કોલેજની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. તો અમદાવાદની અંદર જે કોલેજ છે કે શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ દ્વારા આપવામાં આવેલ લોકલ ઉમેદવારોનું પ્રમાણપત્ર, બરાબર. હવે આ પ્રમાણપત્ર ક્યારે મળશે? તો હવે પ્રક્રિયા એની શરૂ થશે, બરાબર. આ મ્યુનિસિપલ કોલેજની અંદર જ પણ એના તમારે ડોક્યુમેન્ટ મળશે, એટલે કે તમારે NHLમાં જવું પડશે જે અમદાવાદનો વિદ્યાર્થી હોય, અથવા જે સુરતનો વિદ્યાર્થી હોય એ સિમર્સ કોલેજમાં જવું પડશે. અને એના અનુસંધાનમાં તમે જે પણ લોકલ કોટા માટે સર્ટિફિકેટ લેવા માટે જે પણ ડોક્યુમેન્ટ જરૂરી છે એ ડોક્યુમેન્ટ તમારે ત્યાં જમા કરાવવા પડશે. અને એ ડોક્યુમેન્ટ આધારિત ઉપર તમને લોકલ કોટામાં એડમિશન મળી શકે એ માટે તમે યોગ્ય છો એવું તમને સર્ટિફિકેટ આવશે. હવે અમુક સ્પેશિયલ ડોક્યુમેન્ટની વાત કરીએ કે જે અમુક કેસની અંદર જ લાગુ પડે છે. તો જે વિદ્યાર્થીઓના વાલી એ ડિફેન્સની અંદર હોય, એટલે કે આર્મીની અંદર હોય, BSFની અંદર હોય, મિલિટરીની અંદર હોય, નેવીની અંદર હોય, એરફોર્સની કોઈપણ જાતની સંરક્ષણ સંસ્થાની અંદર કામ કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓને સંરક્ષણ અધિકારીનું, કર્મચારીનું ડોમિસાઇલ સર્ટિફિકેટ અને એની સાથે
સક્ષમ અધિકારી દ્વારા બોનિફાઈડ સર્ટિફિકેટ, એટલે જે પણ સંસ્થામાં કામ કરતા હોય એ સંસ્થા દ્વારા એમનું બોનિફાઈડ સર્ટિફિકેટ આપે કે ભાઈ આ વ્યક્તિ અમારી સંસ્થામાં જોબ કરે છે, કે આ જે એનું પોતાનું બોનિફાઈડ સર્ટિફિકેટ હોય અને એનું ડોમિસાઇલ સર્ટિફિકેટ. હવે જે બીજું એવી રીતેની સ્પેશિયલ ડોક્યુમેન્ટ છે કે જે આઈએએસ, આઈપીએસ ને આઈઆરએસ ગવર્મેન્ટ અધિકારીઓ જે ક્લાસ 1 ઓફિસરો છે તો એમના માટે પણ પોસ્ટિંગના આદેશોની વિગત અને ત્યારબાદ વર્તમાન બદલીના આદેશોની વિગત, આ એમને જે પણ લાગુ પડે છે એ ડોક્યુમેન્ટ એમને રજૂ કરવાના હોય છે. તેમજ એક બીજું સ્પેશિયલી ડોક્યુમેન્ટની વાત કરીએ તો રાજ્યની બહાર જવાહર નવોદય વિદ્યાલયમાંથી ધોરણ 12 પાસ થયેલા વિદ્યાર્થીઓ હોય, એટલે કે આપણે ધોરણ 8ની અંદર કે 7ની અંદર જ્યારે બી આપણે નવોદયની પરીક્ષા આપતા હોઈએ અને પછી જો બહાર ભણવા જતા હોઈએ તો એવા વિદ્યાર્થીઓ માટે ધોરણ 1થી 8ની માર્કશીટ જોઈશે, જે ગુજરાત રાજ્યમાં ધોરણ 1થી 8 પાસ કરેલું હોવું જોઈએ. બરાબર. હવે નેક્સ્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો દીવ દમણ અને દાદરા નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશોના ગુજરાત બોર્ડમાંથી ધોરણ 10 અને ધોરણ 12મું પાસ કરનાર વિદ્યાર્થીઓ, તો એવા વિદ્યાર્થીઓ માટે શું છે તો ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની માર્કશીટ તથા ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ડોમિસાઇલ સર્ટિફિકેટ, ગુજરાત રાજ્યમાં જન્મ થયાનું પ્રમાણપત્ર, એટલે ડોમિસાઇલ સર્ટિફિકેટ જોઈશે અથવા જન્મનું પ્રમાણપત્ર જોઈશે, એ જરૂરી છે. તો આ રીતની જે દરેક ડોક્યુમેન્ટની વાત કરી છે. હવે જે આ જે યોગ્યતાનું માપદંડ છે એ આપણે આગળ વાત કરી ચૂકી છે. બરાબર. તો આ દરેક ડોક્યુમેન્ટ આપણે જરૂરી છે. જે પણ વિદ્યાર્થીઓ વાલીઓ આ પ્રવેશ પ્રક્રિયા એ ઝડપથી ચાલુ થવાની છે, તો જે વિદ્યાર્થીઓ MBBS અને BDSની અંદર એડમિશન મેળવવું હોય તો તેવા વિદ્યાર્થીઓને આ પ્રકારના ડોક્યુમેન્ટ જરૂરથી જોઈ લેજો, ચકાસી લેજો અને એ ડોક્યુમેન્ટ ઝડપથી આ સંપૂર્ણ ડોક્યુમેન્ટની યાદી પૂરી કરજો. દરેક ડોક્યુમેન્ટની મિનિમમ 5 થી 7 ઝેરોક્સ નીકાળી દરેક ઝેરોક્સનું અલગ અલગ બંચ તૈયાર કરજો. એક ઓરિજિનલ જે કોપી છે એની ફાઇલ તૈયાર કરજો, કારણ કે દરેક પ્રવેશ પ્રક્રિયાની આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જઈશું ત્યાં પણ ઝેરોક્સ જોઈશે, ઓરિજિનલ જોઈશે. પછી રજિસ્ટ્રેશનમાં પણ ડોક્યુમેન્ટ ઝેરોક્સ જોઈશે, ઓરિજિનલ જોઈશે. તમે કોલેજ રિપોર્ટિંગમાં જશો તો પણ, એટલે ઘણી બધી પ્રક્રિયાઓની અંદર આ ડોક્યુમેન્ટની આવશ્યકતા રહેશે. અને લગભગ BDS સિવાય જે BHMS ને BAMSની અંદર જે પ્રમાણપત્રો જોઈએ છે એ પણ વિદ્યાર્થીઓ આ રીતના પ્રમાણપત્રો તૈયાર કરીને રાખે. એમની પણ જ્યારે પ્રવેશ પ્રક્રિયા ચાલુ થશે ત્યારે એમનું નોટિફિકેશન આવશે જ અને આ પ્રકારના જ પ્રમાણપત્રોની જરૂર હોઈ શકે એવું લાગી રહ્યું છે. અત્યારે MBBS BDSની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે અને એ પ્રવેશ પ્રક્રિયા માટે તમને દસ્તાવેજોની યાદી આપવામાં આવી છે. તો એ યાદી પ્રમાણે તમારે દરેક દસ્તાવેજ ચેક કરી નાખો અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે અમારી જે વેબસાઇટ છે arkadmission.com એ વેબસાઇટ ઉપર તમે જઈ અને આ પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો, માર્ગદર્શન મેળવી શકો છો, દરેક કોલેજ વિશે માહિતી મેળવી શકો છો. તો જે પણ વિદ્યાર્થીઓને જરૂર લાગે અને પ્રવેશ પ્રક્રિયાના અંગે કોઈ પણ મૂંઝવણ હોય, પ્રશ્ન હોય તો અમે અમારી રીતે એવા ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન તૈયાર કરેલા છે, 100 ક્વેશ્ચન તૈયાર કરેલા છે અને એ ક્વેશ્ચન જે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન દરેક વાલી વિદ્યાર્થીઓને થતા હોય છે તો એ પ્રશ્નનો ખૂબ જ સરળ ભાષાની અંદર જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે, એટલે ઘણી બધી મૂંઝવણ દૂર થઈ શકે છે. એટલે તમે જો માર્ગદર્શન મેળવવા માંગતા હોય, કોઈ પણ જાતની મૂંઝવણ દૂર કરવાની હોય તો તમે arkadmission.com આ વેબસાઇટ ઉપર જઈ અને માહિતી મેળવી શકો છો.